નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વોર્ડ 15ના કાઉન્સિલરે સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને થપ્પડ મારવાની ઘટના સામે આવી છે. વડોદરાના વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોશી પક્ષના દંડક સાથે વિકાસના કામોને લઈને ચર્ચા કરતા હતા. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવર રણછોડભાઈ બરવાડે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી. ત્યારે આવેશમાં આવીને કાઉન્સિલર આશિષ જોશીએ થપ્પડ માર્યો હોવાના સમિતિના ચેરમેનના ડ્રાઈવર રણછોડભાઈ બરવાડે આક્ષેપ કર્યા હતા. અમારા વોર્ડના કાઉન્સિલરે મને લાફો મારી દીધો, કારણ કે મેં એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તળાવ છે, એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે. કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે. અમારે સામે મેદાન છે, એમાં પુષ્કળ કચરો છે. એ કચરો થોડા દિવસ પહેલાં પવન આવ્યો તો બધો ઉડીને અમારી સોસાયટીઓમાં ગરી ગયો, અમારા ઘરોમાં ગરી ગયો. એટલે અમે રજૂઆત કરવા ગયા તો એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો. તમે હવે આગળ શું કાર્યવાહી કરશો? કાર્યવાહી કરવામાં એવું છે કે મને એમને ધમકી મારી છે ચોખ્ખી કે તું કશે કેસ કરવા જાય કે ગમે તે આઘું પાછું કરવા જઈશ એટલે તને 15 વર્ષ માટે અંદર ખલાવી દઈશ. હવે મારે શું કરવું? અને બીજું કીધું કે ચેરમેન સાહેબની ગાડી તું ચલાવે છું, તને ઘરે મોકલી દઈશ. અને ચેરમેન સાહેબને આપણે રજૂઆત કરી તે ચેરમેન સાહેબને ભાઈએ એવું કીધું કે તમે આને ઘરે મોકલી દો, આને નહીં જોઈએ, બીજો ડ્રાઈવર બોલાવી લો. આવી બધી વાતો કરી. કોઈ તમને લાફો માર્યો છે? એને આશીષ કરીને છે અમારા કાઉન્સિલર, અમારા વોર્ડના કાઉન્સિલર આશીષ કરીને. સમગ્ર મામલે વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોશીએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિના ડ્રાઈવરે ખોટા આક્ષેપ કર્યા છે. કામને લઈને નહીં પરંતુ ખોટા આરોપ લગાવ્યા હતા. તેને જે પ્રકારે આક્ષેપ કર્યા હતા તેનો મેં જવાબ આપી દંડ ફટકાર્યો હતો. સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો ત્યારે સુધી એ અમે જાણતા જ નહોતા કે આ ડ્રાઈવર છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષનો ડ્રાઈવર છે. અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા પક્ષના દંડક જોડે કરતા હતા ત્યારે આ વ્યક્તિ દૂરથી ચેરમેનની ગાડી પાસેથી રોડ ક્રોસ કરીને આવી અને અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે. ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે. ત્યારે મેં એને સમજાવ્યું કે ભાઈ તું તારા રોલમાં રહે, તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે, તું તારી જગ્યાએ જતો રહે. છતાં પણ પાયા વિહોણા આક્ષેપ, ખોટી રીતના આક્ષેપો, અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો, છતાં પણ ન માનતા એને લાફો માર્યો છે. અને ફરીથી કહું છું, લાફો માર્યો છે. હવે ફરીથી કોઈ આવી વ્યક્તિ, કોઈ સન્માનીય કાઉન્સિલર જ્યારે ઊભા હોય ચર્ચા કરતા આવી ખોટી રીતે આરોપ મૂકવાની કોશિશ ના કરે. એટલા માટે એને જે બોલ્યો છે એને માટે એને બરાબર દંડ કર્યો છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.